હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી. આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ રેશમિયા મોહનને. આજે વોર્ડ નંબર 3ના યાગરાજ નગરની અંદર લોકો વર્ષોથી રહે છે, વેરા ભરે છે, એમ છતાં સુવિધાના નામે શૂન્ય છે. રોડ, રસ્તા, પાણી, ગટર કે આંગણવાડીની કોઈ સુવિધા નથી. પરંતુ એ યાગરાજ નગરની બરાબર એક્ઝેક્ટ પાછળ 100 ફૂટના અંતરે એક રોડ બની ગયો જ્યાં એક પણ મકાન નથી અને ભાજપના લોકોના પ્લોટ છે ત્યાં બની ગયા. આજની તારીખમાં યાગરાજ નગરની અંદર દબાણ ચાલુ છે. 2-3 હજારના પ્લોટ લોકો દબાણ કરીને બેઠા છે. શું આ લોકો ત્યારે એને ડિમોલેશન કરવા આવશે વર્ષો પછી? અત્યારે કેમ નહીં? બેંદી કરીને નીકળવું તો તકલીફ પડે છે. ત્યાં દારૂ પીને જ બધા બેઠા હોય છે. રિંગ રોડથી 1.5 કિલોમીટર અંદર આવેલી આ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી. બેંદી કરીને રાત્રે નીકળવું હોય તો તકલીફ પડે છે. અને આ શું લોકો પાકિસ્તાનમાં રહે છે? આ ભાજપના જાડી ચામડીના કોર્પોરેટરો જે અત્યાર સુધી ચૂંટાણા 5 વર્ષમાં કોઈ દેખાણા નથી. ભાઈ દેખાણા કોઈ? આ કોઈ આવ્યા નથી. આજે આ લોકોએ પ્રજાએ અમને વાત કરી યોગરાજનગરના, એટલે અમે આજે રેશમિયા મોહનને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અને આ જાડી ચામડીનાને જો આંખ ઉઘડે તો આટલા વર્ષથી આ લોકો વેરા ભરે છે તો એને સુવિધા આપે એવી આપણે એમના તમારા તરફથી અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ.